એસોસિએશન દ્વારા જંત્રી વધારા સામે આવેદનપત્ર અપાયું। હમણાં કેટલાક સમયથી ગુજરાત સરકાર દ્વારા જંત્રી વધારામાં આવવાની છે, જે જંત્રીના દરોમાં વધારો ન કરવામાં આવે તેને અનુલક્ષી આજરોજ થરાદ પ્રાંત અધિકારીને બિલ્ડર એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જણાવાયું હતું કે હમણાં થોડાક સમય પહેલા સરકાર દ્વારા આગામી સમયમાં જંત્રીના ભાવમાં વધારો કરવાનું જાહેર કરેલ છે। આ જંત્રીના ભાવમાં વધારો ન કરવામાં આવે તે માટે અમે થરાદના જમીન માર્કેટ એસોસિએશન તમામ સભ્યો આપશ્રીને વિનંતી કરીએ છીએ। 2 વર્ષ અગાઉ પણ જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જેના લીધે પણ ખૂબ મુશ્કેલીનો સામનો સામાન્ય નાગરિક અને બિલ્ડરોને કરવો પડ્યો હતો। આમે પણ હાલના સમયમાં મંદીનો માહોલ છે। જો હજુ પણ જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો તો બાંધકામ ઉચ્ચ યોગને આર્થિક ફટકો પડશે, તેની સાથે ગ્રાહકોને પણ મુશ્કેલી ભોગવવાનો ભાર આવશે। નવી જંત્રીના લીધે નવી શરતની જમીન બિનખેતી કરવા માટે ભરવું પડતું પ્રીમિયમનો બોજો વધશે। દસ્તાવેજો માટે ભરવા માટેની સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો તેમજ જીએસટીની રકમમાં પણ વધારો થાય। આ તમામની મોટી અસર સામાન્ય નાગરિક દ્વારા ખરીદવામાં આવતા ફ્લેટ, ટેનામેન્ટ્સ અથવા ખેતરની કિંમત ઉપર સીધી જ અસર પડશે। આજે થરાદ નાયબ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે। થરાદની અંદર નહીં પણ આખા ગુજરાતની અંદર જંત્રીમાં અનાપ શનાપ જે વધારો થયો છે અને કોઈ પણ જાતનું પ્રોપર સર્વે કરાયા વગર આડેધડ ભાવ લખવામાં આવ્યા છે। એક સર્વે નંબરની ધારો કે 10 એકર જમીન હોય તો 5 એકરના ભાવ 1800 રૂપિયા છે અને 5 એકરના ભાવ 25,000 રૂપિયા છે। એટલે સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે ખરેખર જે સર્વે પ્રોપર સર્વે કરાવી અને જંત્રીનો રિસર્વે કરાવી અને પ્રોપર ભાવ બનાવવામાં આવે। અત્યારે જો આ જંત્રી જો સરકાર અમલમાં મૂકશે તો કોઈ પણ નાનો માણસ થરાદની અંદર કે કોઈ પણ સિટીની અંદર મકાન કે પ્લોટ ખરીદી શકશે નહીં। એટલે સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે જંત્રીમાં ફરીથી નવેસરથી સર્વે કરાવી અને નવેસરથી જે પણ સરકારે નાનો મોટો વધારો કરવો હોય તો બરાબર છે, પણ 700 રૂપિયાના સીધા 25,000 રૂપિયા એટલી મોટી વિસંગતતાઓ છે એટલે જે ખરેખર આ યોગ્ય નથી અને આ લાગુ ન કરવામાં આવે એ અમારી નમ્ર અરજ છે। અહેવાલ બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।